નમસ્કાર મિત્રો, હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ. આજે મારે જે સબ્જેક્ટ વિશે વાત કરવાની છે એ સબ્જેક્ટનું નામ છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કમિશનિંગ એન્ડ મેન્ટેનન્સ. તો એમાં જે આજે મારે એક્સપેરિમેન્ટ કરવાનો છે, બરાબર. તો એક્સપેરિમેન્ટ નંબર 2 વિશે આપણે થોડીક વાત કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે જે આપણો ટ્રાન્સફોર્મર છે આપણું, બરાબર, એની અંદર બીડીવી ટેસ્ટ કરવાનો છે, એ રિલેટેડ કરવાની છે આપણે એની અંદર વાત. તો આપણે સૌપ્રથમ એનો એમ જોઈ લઈએ. પરફોર્મ બીડીવી ટેસ્ટ ઓન ઇન્સ્યુલેટિંગ ઓઇલ યુઝ ઇન પાવર ટ્રાન્સફોર્મર. તો મિત્રો, જે પાવર ટ્રાન્સફોર્મર હોય છે આપણું, કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર હોય છે, તો એની અંદર જે આપણે બીડીવી ટેસ્ટ લેવાનો હોય છે એની વિશે આપણે વાત કરવાની છે. તો આ પ્રેક્ટિકલના માધ્યમથી આપણે જે ટ્રાન્સફોર્મરની અંદર જે ઓઇલ ફિલ કરેલું હોય છે એની અંદર આપણે બીડીવી ટેસ્ટ પરફોર્મ કરવાના છે. તો મિત્રો, આપણે પહેલાં જોઈ લઈએ કે જે બીડીવી ટેસ્ટને જે રિલેટેડ જે ટેસ્ટ છે કે જે બીડીવી ટેસ્ટને ઇફેક્ટ કરે છે એ વિશે આપણે જાણતા પહેલાં આપણે જે ટ્રાન્સફોર્મરના ઓઇલ જે યુઝ કરે છે એની વિશે થોડી આપણે માહિતી લઈએ. તો જે આપણું ટ્રાન્સફોર્મરમાં જે ઓઇલ હોય છે એઝ અ ઇન્સ્યુલેટિંગ અને કુલિંગ પ્રોવાઈડ કરે છે, બરાબર છે, કુલિંગ. તો એની અંદર આપણે જોઈએ તો કે જે એની અંદર યુઝ થાય છે, તો એની અંદર જે મિનરલ ઓઇલ્સ યુઝ થાય છે, બરાબર. તો મિનરલ ઓઇલ્સ, તો એની અંદર સૌપ્રથમ આપણે જાણી લઈએ કે મિનરલ્સ ઓઇલ કયા કયા યુઝ થાય છે. તો મિત્રો, આપણે વાત કરીએ તો જે મિનરલ ઓઇલ યુઝ થાય છે, તો મિત્રો, જે આપણે મિનરલ્સ ઓઇલનો યુઝ થાય છે, બરાબર, ટ્રાન્સફોર્મરમાં, તો જે મોસ્ટલી જે ટ્રાન્સફોર્મરની અંદર જે ઓઇલ યુઝ થાય છે, તો 2 ઓઇલનો યુઝ થાય છે. એક છે નેપ્થાનિક ઓઇલ એન્ડ બીજું છે પેરાફિનિક ઓઇલ. તો મિત્રો, અત્યારે મોસ્ટલી આપણે જોઈએ છે કે અત્યારે પેરાફિનિક ઓઇલનો વધારે ઉપયોગ થાય છે, બરાબર. તો આપણે વાત કરીએ, બરાબર મિત્રો. તો ટ્રાન્સફોર્મરની અંદર જે આપણે બીડીવી ટેસ્ટ પરફોર્મ કરવાના છે એની અંદર આપણે જે ઓઇલ યુઝ થાય છે, અને ઓઇલ છે એક કુલિંગ પ્રોવાઈડ કરે છે ટ્રાન્સફોર્મરની અંદર, અને એક ઇન્સ્યુલેટિંગ તરીકે વર્ક કરે છે. તો મિત્રો, આપણે જે બીડીવી ટેસ્ટ લેવાના છે, તો સૌપ્રથમ આપણે ઓઇલની અંદર જે ટેસ્ટ પરફોર્મ કરવાના છે, તો આપણે પહેલાં સૌપ્રથમ જે ટેસ્ટ જે ટ્રાન્સફોર્મરને બીડીવી ટેસ્ટને જે ઇફેક્ટ કરે છે એ આપણે એની વાત કરી લઈએ. તો સૌપ્રથમ જે ટેસ્ટ છે એ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે, પછી બીજો છે એ ફ્લેશ પોઈન્ટ છે, ત્રીજો ટેસ્ટ છે એ એસિડિટી ટેસ્ટ છે, ચોથો ટેસ્ટ છે વોટર કન્ટેન્ટ જે પીપીએમમાં આવે છે, બરાબર, વેલ્યુ એની, અને પાંચમો સ્પેસિફિક એન્ડ રેઝિસ્ટન્સ ટેસ્ટ, અને જે છઠ્ઠો છે એ ડિઝોલ્વ ગેસ એનાલિસિસ. તો મિત્રો, આની અંદર આપણે વાત કરવાના છે, બરાબર. તો જે ટ્રાન્સફોર્મરનો બીડીવી ટેસ્ટ આપણે લેવાના છે, તો ટ્રાન્સફોર્મરનો બીડીવી ટેસ્ટ જે લેવાનો છે એની પહેલાં આપણે ટ્રાન્સફોર્મરની અંદર જે વિસ્કોસિટી જે ટ્રાન્સફોર્મરના ઓઇલની અંદર હોય છે, બરાબર. તો એની અંદર આપણે જોઈએ કે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, તો આપણા ઓઇલની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે, એ કેટલું ડિટોરિએટ થઈ ગયું છે, અને એની અંદર કોઈ મોઇસ્ચરના કન્ટેન્ટ કે એવું તો કંઈ છે નહીં, એવું ચેક કરવા માટે આપણે બીડીવી ટેસ્ટ લેતા હોઈએ છીએ મિત્રો. ને બીડીવી ટેસ્ટ લેવાનો પર્પઝ એ પણ છે કે આપણા ટ્રાન્સફોર્મરનું ઓઇલ કેટલું ડિટોરિએટ થઈ ગયું છે, શું કન્ડિશન છે આપણા ઓઇલની, એ બધું આપણે આજે જાણીશું. તો ટ્રાન્સફોર્મરની અંદર આપણે જોઈ લઈએ કે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, તો ઓઇલનું ઇન્સ્યુલેશન જે આપણું ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે, બરાબર. તો એ ઓઇલનું શું ચેક કરે છે કે એનું ઇન્સ્યુલેશન કેવું છે, કુલિંગ માટે યુઝ કરતા હોઈએ છીએ. પછી બીડીવી ટેસ્ટમાં નવું ઓઇલ હોય તો એની વેલ્યુ કેટલી હોવી જોઈએ, અને ટ્રાન્સફોર્મર યુઝમાં હોય ત્યારે એની ઓઇલની વેલ્યુ કેટલી હોવી જોઈએ. તો એ મિત્ર, જ્યારે આપણી પાસે છે એક ચેકલિસ્ટ, એની અંદર આપણે જે જોઈ અને પછી આગળ એની વાત કરીશું. તો મિત્ર, આપણે ટ્રાન્સફોર્મરની અંદર જે એક્ઝિસ્ટિંગ ઓઇલ એટલે કે જે જૂનું ઓઇલ છે એની વેલ્યુ હંમેશા 30 કેવીએ નહીં મિત્ર, 30 કેવી કરતાં વધારે હોવી જોઈએ, બરાબર છે. અને જે આપણે જે સ્ટાન્ડર્ડ છે એની વાત કરીશું આપણે વિડીયોની અંદર. હવે ટ્રાન્સફોર્મરની અંદર આપણે જે પાવર ટ્રાન્સફોર્મરની વાત કરી છે, તો આપણે પાવર ટ્રાન્સફોર્મર જે છે એ હું અત્યારે જે ઇન્ડસ્ટ્રીમાં
જોબ કરું છું ત્યાં આપણે ત્યાં 2 ટ્રાન્સફોર્મર છે, પાવર ટ્રાન્સફોર્મર. તો આપણે જે એક પાવર ટ્રાન્સફોર્મર છે એની આપણે વાત કરીશું, બરાબર છે મિત્રો. હવે આપણે જોઈ લઈએ કે ટ્રાન્સફોર્મરની અંદર ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. તો મિત્રો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલા માટે આપણે ચેક કરી લેવાની મિત્રો કે એ આપણે BDV ટેસ્ટ કરીએ ત્યારે આપણને ખબર પડી જશે કે આપણું ટ્રાન્સફોર્મરમાં જે ઓઇલ ફિલઅપ કરવામાં આવેલું છે એ કેટલું ડિટોરિએટ થઈ ગયું છે, બરાબર છે, કેટલું એની અંદર વોટર કન્ટેન્ટને જે છે એ બધું આપણે ચેક કરીશું BDVના માધ્યમથી. પણ મિત્રો જ્યારે આપણે BDV ટેસ્ટની વાત કરીએ છીએ તો એની અંદર જે BDV ટેસ્ટ લેવાનો હોય ત્યારે આપણે મોસ્ટલી આપણે એની માટે એક કીટ હોય છે. તો જે આપણે એક ઓઇલનું જ્યારે સેમ્પલ લેવાનું હોય છે મિત્રો ત્યારે આપણે ઓઇલનો સેમ્પલ આપણે ટ્રાન્સફોર્મરના આપણે બોટમમાંથી લઈશું. તો એની માટે જે એક કેપ્સ્યુલ ટાઈપ જેવું હોય છે એ મોસ્ટલી આપણે ઇન્ડસ્ટ્રીમાં હોય જ અવેલેબલ હોય છે, નહીંતર તો પછી કોઈ વેન્ડર આવે છે, બરાબર મિત્રો. તો BDV ટેસ્ટ તો મિત્રો આપણે જોઈએ તો BDV ટેસ્ટ તો ટ્રાન્સફોર્મરનો જે BDV ટેસ્ટ લઈએ છીએ આપણે તો મોસ્ટલી આપણે એ ઇન્ડસ્ટ્રીની અંદર એ ટેસ્ટ લેવામાં આવતો હોય છે, કારણ કે મોસ્ટલી ઇન્ડસ્ટ્રીમાં ટેસ્ટ થઈ જાય છે મિત્રો. તો એની માટે એક BDV ટેસ્ટ લેવા માટેનું જે આપણે પાસે હોવું જોઈએ તો એક આપણે તમને વાત કરી વિડીયોની અંદર કે જે આપણે એક કેપ્સ્યુલ જેવું હોવું જોઈએ. તો સૌપ્રથમ આપણે એના બોટમમાં એને કેપ્સ્યુલને એની સાયફનને કનેક્ટ કરી દઈશું મિત્રો. હવે એને કનેક્ટ કર્યા બાદ જે આપણું જે બોટમ વાલ છે, બરાબર છે, એને ધીરે ધીરે આપણે ઓપન કરીશું અને જે આપણી કેપ્સ્યુલ છે જે કનેક્ટ કરેલી છે સાયફન થ્રુ એની અંદર ધીરે આપણો જે ટ્રાન્સફોર્મરનું ઓઇલ છે એ અંદર એને જવા દઈશું અને એ ફૂલ થતાં હોય એને ફૂલ ભરી લઈશું, બરાબર મિત્રો, એ કેપ્સ્યુલને. અને ત્યારબાદ એને બોટમ વાલ બંધ કરી દઈશું અને આપણે સેમ્પલ જે લીધું છે એને સાઈડમાં રાખી અને ત્યારબાદ આપણે એની અંદર જોઈએ આપણે તો જે આપણું સેમ્પલ લીધું છે હવે સેમ્પલને આપણે જે આપણું ડિપાર્ટમેન્ટ છે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ કે આપણા ઇન્ડસ્ટ્રીની અંદર મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટની અંદર જે આ BDV ટેસ્ટ માટે જે લેબોરેટરી જે બનાવેલી હોય છે ત્યાં સેમ્પલ આપણે લઈ જઈએ અને ત્યારબાદ એનો BDV ટેસ્ટ લેતા હોય છે, બરાબર મિત્રો. તો મિત્રો BDV ટેસ્ટ લેતા પહેલાં થોડી આપણે વાત કરી લઈએ તો BDV ટેસ્ટ શું કારણસર લેવાનો એની વાત કરીએ. તો આપણે વાત કરી કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની વાત કરી લીધી મિત્રો આપણે અંદર. હવે આપણે છે ટ્રાન્સફોર્મરનો ફ્લેશ પોઈન્ટ, બરાબર. ટ્રાન્સફોર્મરની અંદર જે ઓઇલ યુઝ થાય છે એનો ફ્લેશ પોઈન્ટ કેટલો છે એની વાત કરીએ તો ટ્રાન્સફોર્મરમાં એક બાઉલમાં ઓઇલ લઈ લઈએ, બરાબર છે, અને કન્ટિન્યુઅસ એને હીટ એનર્જી આપવાની કોન્સ્ટન્ટ આપવામાં આવે અને તેમાં એક ટાઈમ એવો આવશે જ્યારે ઓઇલ હીટ થઈને ફ્લેમેબલ અને એની અંદર વેપર જનરેટ થશે જેના કારણે તેને જેના કારણે એને કોઈ પણ સોર્સ મળે તો તેમાં ફાયર થવાના ચાન્સીસ હોય છે મિત્રો. તો એવું તમે આપણે અમુક ઇન્ડસ્ટ્રીની અંદર જોવામાં આવે છે કે જો રૂટીન બેઝ ઉપર જો BDV ટેસ્ટ છે એ ટેસ્ટ પરફોર્મ નહીં કરવામાં આવે તો પછી આ કોઈ સમયે આવો પણ કન્ડિશન થઈ શકે છે મિત્રો. તો જે આપણે ટ્રાન્સફોર્મરની અંદર વાત કરીએ તો ટ્રાન્સફોર્મર કોન્સ્ટન્ટ હીટ થવાના કારણે જે મિત્ર ટ્રાન્સફોર્મર કોન્સ્ટન્ટ હીટ થવાનું એક કારણ છે કે જે આપણું ટ્રાન્સફોર્મર છે, બરાબર છે, ઇન્ડસ્ટ્રીમાં જે યુઝ કરીએ છીએ તો આપણે કંપનીની અંદર આપણે એક ડિઝાઇન કરેલી હોય છે કે આટલા આપણું જે મેક્સિમમ ડિમાન્ડ છે એની ઉપર ઇન્ડસ્ટ્રીમાં એને ઉપયોગમાં લેવામાં આવતું હોય છે ટ્રાન્સફોર્મરને, બરાબર છે. પણ સમય જતાં જે ઇન્ડસ્ટ્રીમાં લોડ વધતો જાય છે અને એ સમયે જો ટ્રાન્સફોર્મરની અંદર એની મેક્સિમમ ડિમાન્ડ વધારે હોય તો સારું કહેવાય, બાકી નહીં હોય તો પછી એમાં શું થાય તો કે ટ્રાન્સફોર્મર ઉપર વધારે લોડ આવવાના કારણે એની અંદર હીટ જનરેટ થાય. તો એનું મોસ્ટલી કારણ શું હોય છે કે જે આપણું વાઇન્ડિંગ છે, બરાબર, એ કોપરનું બનેલું હોય છે અને એની અંદર આપણું જે લોડ વધવાના કારણે આપણું જે ટ્રાન્સફોર્મરની અંદર વાઇન્ડિંગ હીટ થશે અને જે હીટ થશે એ હીટ એનર્જી આપણું જે ઓઇલ ભરેલું હોય છે, બરાબર છે, આપણું મેઇન ટેન્કની અંદર એની અંદર ધીરે એ થશે અને ધીરે જોઈએ આપણે તો એની અંદર પછી જે આપણું ટ્રાન્સફોર્મરનું ફ્લેશ પોઈન્ટ છે, બરાબર છે, તેમાં ટ્રાન્સફોર્મરનો ફ્લેશ પોઈન્ટ આપણે જોઈએ તો કે 140 સેલ્સિયસ જેટલો હોય છે. 140 સેલ્સિયસ કરતાં જો વધારે થશે તો પછી એ ફ્લેમેબલ
થઈ શકે છે મિત્ર, ફ્લેમ થઈ શકે છે, કારણ કે એમાં વેપર જનરેટ થઈ શકે છે. અને જો કોઈ કારણોસર એને કોઈ સોર્સ મળે કે કોઈ બાર્કિંગ અંદર થાય તો અંદર ફાયર થવાના ચાન્સીસ પણ છે મિત્રો. તો હવે આપણે ફ્લેશ પોઈન્ટનું જોઈ લીધું. હવે ત્યારબાદ આપણે જોઈએ જે ટ્રાન્સફોર્મરનો છે એસિડિટી ટેસ્ટ. તો ટ્રાન્સફોર્મર ઓઇલ છે બરાબર, એનો એસિડિટી થવાનું એને ટ્રાન્સફોર્મરને એસિડિટી ટેસ્ટની અંદર ટ્રાન્સફોર્મરમાં કેટલું એસિડિક થઈ ગયું છે જે એની હેલ્થ પર અસર થશે. ટ્રાન્સફોર્મરનું જે આપણું એસિડિટી ટેસ્ટ છે એ ટ્રાન્સફોર્મરની હેલ્થ ચેક કરવા માટે ટ્રાન્સફોર્મરનું વાઇન્ડિંગ હોય છે બરાબર છે. એની અંદર જે પેપર જે આપણે બે વાઇન્ડિંગ હોય છે બરાબર છે, પ્રાઇમરી અને સેકન્ડરી. તો એની અંદર જે પેપર જે ઇન્સ્યુલેટિંગ તરીકે જ યુઝ કરવામાં આવેલા હોય છે તેની લાઈફ છે ને કોન્સ્ટન્ટ મિત્રો છે ને ઘટશે, કારણ કે ટ્રાન્સફોર્મરની બોડી હોય છે એ ટ્રાન્સફોર્મરની બોડી આપણે મોસ્ટલી આયરન મટીરિયલમાંથી બનેલી હોય છે. અને જો ટ્રાન્સફોર્મરમાં જલ્દીથી એસિડિટી વધશે એસિડિટી ટેસ્ટ, તો એની અંદર શું છે કે આપણી જે બોડી છે એ આયરનની બનેલી હોવાથી તે જલ્દીથી કોરોઝન થઈ જશે. અને એની અંદર વોટર કન્ટેન્ટ હોય તો તે મિક્સ થઈ અને ટ્રાન્સફોર્મરના ઓઇલના સંપર્કમાં આવી ઓઇલની બીડીવી ઓછી થઈ જશે, તેનાથી બીડીવી રિડ્યુસ થશે. તો મિત્ર જોયું આપણે કે એસિડિટીના માધ્યમથી પણ આપણને ખબર પડે છે કે આપણા ટ્રાન્સફોર્મર ઓઇલ છે બરાબર, એની કેટલું એસિડિટી ટેસ્ટની અંદર ખબર પડે છે કે આપણા ટ્રાન્સફોર્મરની અંદર બીડીવી ઓછી આના કારણે પણ થઈ શકે છે. હવે આપણે વાત કરીએ તો કે વોટર કન્ટેન્ટ. તો મિત્રો આપણે ટ્રાન્સફોર્મર છે આપણું જે પાવર ટ્રાન્સફોર્મર, એની અંદર આપણે વાત કરીએ તો જે વોટર કન્ટેન્ટ હોય એ પીપીએમમાં હોય છે. તો મિત્રો કોઈ પણ કારણોસર વોટરના કન્ટેન્ટ આવી જાય તો ટ્રાન્સફોર્મરની બીડીવી ઉપર ડાયરેક્ટ ઇફેક્ટ જોવા મળે છે, જેના કારણે ટ્રાન્સફોર્મર ઓઇલની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓછી થશે, જેના કારણે ઓઇલની વેલ્યુ ડિટોરિએટ થશે. તો ટ્રાન્સફોર્મરના ઇન્સ્યુલેશન પર સીધી અસર જોવા મળશે. એની જે આપણે ટ્રાન્સફોર્મરની અંદર જે વોટર કન્ટેન્ટ હોય છે પીપીએમમાં જે આપણે એને મેઝર કરીએ છીએ, તો એની વેલ્યુ કે એની લિમિટ કેટલી હોવી જોઈએ? તો મિત્ર એની અંદર 50 ppm જેટલી હોય તો ચાલે મિત્રો, પછી એનાથી વધારે હોય તો નહીં ચાલે. હવે આપણે જે વાત કરવાના છે ટ્રાન્સફોર્મરની અંદર સ્પેસિફિક રેઝિસ્ટન્સ ટેસ્ટ. તો મિત્ર જે આપણું ટ્રાન્સફોર્મર છે એ આપણે ટ્રાન્સફોર્મરના ટેસ્ટ જ્યારે લઈએ છીએ ત્યારે એનું વેલ્યુ છે એ રૂમ ટેમ્પરેચર, સપોઝ કે ઇન્ડોરની અંદર આપણે જે ટેસ્ટ કરીએ છીએ, રૂમ તો નહીં કહી શકીએ મિત્ર, જે આપણો જે સબસ્ટેશન હોય એની અંદર કે જે ટેસ્ટિંગ લેબોરેટરી હોય એની અંદર જે સૌપ્રથમ ટેસ્ટ થાય, તો એની અંદર આ ટ્રાન્સફોર્મર છે એ આપણું ઇન્ડોરની અંદર 27 સેલ્સિયસ હોય તો સારું રેઝિસ્ટન્સ હોય છે એની અંદર. અને ધીમે ધીમે એનું ટેમ્પરેચર 90 સેલ્સિયસ કે એનાથી અબોવ જશે ત્યારે ટેમ્પરેચરના કારણે રેઝિસ્ટન્સમાં ઘટાડો થશે બરાબર છે મિત્રો. અને ટેમ્પરેચર વધવાના કારણે રેઝિસ્ટન્સમાં ઘટાડો થવાના કારણે એની અંદર મિત્ર એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઉપર સીધો અસર થશે. અને ધીરે ધીરે એક સમય આવે તો એની અંદર એનું રેઝિસ્ટન્સ ઘટવાના કારણે એની અંદર પછી આપણે જે આગળ આ વિડીયોમાં વાત કરી કે એની અંદર ફ્લેશ ઓવર જે છે આપણે એની વાત કરી લીધી છે, આપણે કવર કર્યું મિત્રો. એસિડિટી ટેસ્ટની વાત કરી, વોટર કન્ટેન્ટની વાત કરી, ત્યારબાદ આપણે જે વાત કરી આ સ્પેસિફિક રેઝિસ્ટન્સ ટેસ્ટની બરાબર મિત્રો. હવે ત્યારબાદ જે ટ્રાન્સફોર્મરની અંદર જે ભાઈ મિત્રો જે યુઝ થાય છે બરાબર છે, ડિઝોલ્વ ગેસ એનાલિસિસ. તો જે ટ્રાન્સફોર્મરની અંદર જે ડિઝોલ્વ ગેસ એનાલિસિસની વાત કરીએ તો મિત્ર આપણું જે ટ્રાન્સફોર્મર છે બરાબર મિત્રો, આપણું પાવર ટ્રાન્સફોર્મર છે એની અંદર જે ગેસીસ ઉત્પન્ન થાય છે એની વિશે વાત કરીએ તો મિત્રો જે આપણું ટ્રાન્સફોર્મર હોય છે એ આપણું એની અંદર આપણે મેન ટેન્કની અંદર આપણું વાઇન્ડિંગ હોય છે બરાબર મિત્રો. હવે સમય થતાં એની અંદર ઓઇલની વિસ્ટેન કેપેસિટી ઓછી થશે કે ઓઇલ ડિટોરિએટ થવાનું ચાલુ થઈ જશે કે ગેસની અંદર કોઈ કારણોસર ગેસીસ જે જનરેટ થશે. તો મિત્રો જે આપણું ટ્રાન્સફોર્મર છે એની અંદર જે ગેસીસ ઉત્પન્ન થવાનું જે રીઝન છે એની વિશે આપણે વાત કરીએ તો જે ટ્રાન્સફોર્મર છે એ ફૂલ લોડ કન્ડિશનમાં ચાલતું હોય કે કોઈ પણ આઈડિયલ કન્ડિશનમાં ચાલતું હોય કે જ્યારે એનું ઓઇલ
મેક્સિમમ ટેમ્પરેચર ઉપર હોય એનું મેક્સિમમ ટેમ્પરેચર, ત્યારે ટ્રાન્સફોર્મર આપણું જે છે એની અંદર જે ઓઇલ છે એ ઓઇલ છે એ આપણે રેડિએટર થ્રુ અંદર સર્ક્યુલેટ થતું હોય છે મિત્ર. કેમ કે જે આપણું ટ્રાન્સફોર્મરની અંદર જે ઓઇલ જે વાઇન્ડિંગના કારણે હીટઅપ થાય છે એ અપર સાઈડ જશે અને ત્યારબાદ એ આપણા જે આપણું રેડિએટરના માધ્યમથી એ કુલિંગ થશે અંદર અને એ સર્ક્યુલેટ કોન્સ્ટન્ટ થયા કરે છે મિત્રો. પણ ટ્રાન્સફોર્મરની અંદર જે આપણે આ જે ડીજીએ ટેસ્ટની વાત કરવાના છે, તો ડીજીએ ટેસ્ટની અંદર આપણે વાત કરીએ મિત્રો, તો ટ્રાન્સફોર્મરની અંદર જે ડીજીએ ટેસ્ટ છે તો મિત્રો એમાં જે ગેસ જનરેટ થાય છે બરાબર છે, ડિઝોલ્વ ગેસ એનાલિસિસ, એને મિત્રો આપણે ડીજીએ ટેસ્ટ પણ કહીએ છીએ. જે અંદર ગેસ જનરેટ થાય છે, તો મિત્રો જે ગેસ જનરેટ થાય છે એ અમુક કન્ટેન્ટ કે અમુક જનરેટ થશે, એના કારણે કોઈ એવું નથી મિત્ર કે જે અંદર ગેસ જનરેટ થયા તો ડાયરેક્ટ જ આપણા ગ્લુકોઝ રિલે તરફ એ અપર સાઈડ જશે, એવું નથી હોતું મિત્ર. એ પણ એની પણ એક લિમિટ હોય છે કે કેટલો ગેસ અને ક્યારે જે આપણું ગ્લુકોઝ રિલે તરફ એ જશે. અમુક ગેસીસ એવા હોય છે કે જે આપણા જે રેડિએટર છે અને આપણું ટ્રાન્સફોર્મરની મેઇન ટેન્ક છે એની અંદર આપણા ઓઇલની અંદર એ મિક્સઅપ થઈ જાય છે મિત્રો એ ઓઇલ. એના માટે આપણે ડીજીએ ટેસ્ટ લઈએ છીએ. તો ડીજીએ ટેસ્ટ આપણે મોસ્ટલી જોઈએ છે ઇન્ડસ્ટ્રીની અંદર. તો અત્યારે સડનલી જે હું ઇન્ડસ્ટ્રીમાં જોબ કરું છું ત્યાં યરલી એ ટેસ્ટ લેવામાં આવે છે. તો ડીજીએ ટેસ્ટ દ્વારા આપણને બધી જ ખબર પડી જાય મિત્ર કે એની અંદર કેટલા પ્રમાણમાં ગેસ ઉત્પન્ન થયા છે. પછી એ જે ગેસીસ છે ઉત્પન્ન થાય છે તો એનાથી ખબર પડશે કે આપણને કે ટ્રાન્સફોર્મરની અંદર હવે ઓઇલની અંદર કેટલા ગેસીસ છે, આપણું ઇન્સ્યુલેશન કેટલું વીક થઈ ગયું છે. પછી એની અંદર ટ્રાન્સફોર્મરની અંદર એ આપણે સ્લજ પણ કેટલું એની અંદર કોરોઝિવ થયું છે. કારણ કે જે આપણે ટ્રાન્સફોર્મરની જે બોડીની આપણે અગાઉ વાત કરી કે જે એની બોડી છે એ આયરન મટીરિયલની બનેલી હોય છે બરાબર. તો એ પણ આપણે વાત કરી. તો એની અંદર જે ગેસ બધા જે જનરેટ થશે એના કારણે જે અંદર તો મિત્રો જે એની અંદર જે સ્લજ હોય છે એની વાત કરીએ તો આપણે ડીજીએ ટેસ્ટની અંદર ખબર પડે કે ટેસ્ટ સમયે એનું રિઝલ્ટ જો 0.5 mg પર KOH કરતાં વધારે હોવું જોઈએ નહીં બરાબર છે મિત્ર. એ આપણાને ડીજીએ ટેસ્ટના માધ્યમથી આપણને ખબર પડે. હવે આપણે વાત કરીએ તો કે હવે આપણો જે મેઇન ટૉપિક છે એની ઉપર આપણે આવી જઈએ. આપણે વાત કરીએ ટ્રાન્સફોર્મરના જે ઓઇલની અંદર જે ટેસ્ટ કરવાના હોય છે એની, પણ હવે આપણો જે મેઇન ટૉપિક છે જે આપણો બીડીવી ઓઇલ ઉપર જે આપણે જે ટેસ્ટ પરફોર્મ કરવાના છે એની વિશે વાત કરીએ બરાબર છે મિત્રો. તો હવે આપણે જે આપણો સબસ્ટેશનમાંથી જે આપણે જે સેમ્પલ લઈને આવેલા છે બરાબર બીડીવી ટેસ્ટ કરવા માટે, તો આપણા મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટમાં અથવા તો આપણા મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટમાં એક સ્પેસિફિક એવી જગ્યા રાખેલી હોય છે જ્યાં આપણે બીડીવી ટેસ્ટ અને પરફોર્મ કરીએ છીએ. એક લેબોરેટરી જેવું બનાવેલું હોય છે, ત્યાં આપણે આપણું જે સેમ્પલ છે એને આપણે લઈ જતા હોઈએ છીએ. તો મિત્રો આપણે વાત કરીએ તો સૌપ્રથમ હું તમને મિત્રો આપણે વાત ખાલી તમને ઉપર થોડું સમજાવું. તો જે આપણું ટ્રાન્સફોર્મર માટે જે આપણે બીડીવી ટેસ્ટ પરફોર્મ કરવાના છે એની માટે પહેલાં તો સૌપ્રથમ આપણી પાસે ટ્રાન્સફોર્મરના ટેસ્ટ માટે બીડીવી ટેસ્ટ માટે આપણી પાસે ટેસ્ટ કિટ હોવી જરૂરી છે. તો એ ટેસ્ટ કિટનું જે સેટઅપ છે એની વિશે થોડીક આપણે તમને હું વાત કરું. તો મિત્ર એની અંદર જોઈએ તો આપણી પાસે ટેસ્ટ કિટ હોવી જોઈએ. અને જે ટેસ્ટ કિટ છે એની અંદર એક ગ્લાસની કસનળી જેવું હોય છે, બકેટ જેવું. એની અંદર આપણે 2 ઇલેક્ટ્રોડ હોય છે બરાબર છે મિત્ર. 2 ઇલેક્ટ્રોડ હોય છે, એની અંદર આપણે ઓઇલ ફિલઅપ કરવાનું હોય છે. તો મિત્ર આપણે વાત કરીએ તો હું મિત્ર તમને જે અંદર બીડીવી ટેસ્ટ માટે જે ઇન્સ્ટ્રુમેન્ટનો જે ઉપયોગ થાય છે એની વાત કરું તો મિત્ર આપણે વાત કરીશું કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડની વાત કરીએ આપણે. મેથડ ઓફ ડિટરમાઇનેશન ઓફ ઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ ઓફ ઇન્સ્યુલેટિંગ ઓઇલ. તો એની અંદર જે એનો સ્કોપ શું છે એની વાત કરીએ આપણે. તો ધીસ સ્ટાન્ડર્ડ કવર અ મેથડ ફોર ડિટરમિનેશન ઓફ ઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ ઓફ ઇન્સ્યુલેટિંગ ઓઇલ. તો આપણે જે
વાત કરી બીડીવી ટેસ્ટની અંદર કરવાના છે એની અંદર આપણે જે મોસ્ટલી આપણે ઓઇલ વિશે જ આપણે વાત કરવાના છે. હવે એનો જે રેફરન્સ છે તો એની રેફરન્સની વાત કરીએ તો ધ ફોલોવિંગ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇઝ નેસેસરી એડજસ્ટ ટુ સ્ટાન્ડર્ડ. તો એનો જે IS નંબર છે એની વાત કરું મિત્રો, જે ટેસ્ટ લેવા માટેનો જે આપણે છે એ સ્ટાન્ડર્ડ ઇન્ડિયન, તો 6855/1973. તો આપણે એની અંદર મેથડ ઓફ સેમ્પલ ઓફ લિક્વિડ ડાયલેક્ટ્રિક, જે આપણે બીડીવી ટેસ્ટ લેવાના છે એની અંદર જે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એની વિશે આપણે વાત કરવાના છે. તો એનો આપણે કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, બરાબર, પ્રિન્સિપલ, તો એની વાત કરીએ. ધ ટેસ્ટ મેથડ કવર્ડ ઇન સ્ટાન્ડર્ડ કોન્સ્ટિટ ઇન એડજસ્ટિંગ ઓઇલ contain in specific apparatus to an AC electrical field with a continuously increase voltage till the oil breakdown. તો મિત્ર આની અંદર જે વાત કરવાના છે આપણે ડાયલેક્ટ્રિક સ્ટેન્ટ જે આપણે ઓઇલની લેવાની છે બીડીવી, તો એની અંદર એવું કહેવા માંગે છે કે આપણે કન્ટિન્યુ આપણે જે ટેસ્ટ લેવાના છે એની અંદર આપણે વોલ્ટેજને આપણે ઇન્ક્રીઝ કરવાના છે. અને વોલ્ટેજ ઇન્ક્રીઝ કરતાં આપણને ખબર પડે કે એની અંદર કેટલા વોલ્ટેજ પછી બ્રેકડાઉન થવાનું છે એની વિશે આપણે આની અંદર વાત કરી છે, બરાબર છે મિત્રો. હવે આપણે જોઈએ તો કે જે આપણે સેમ્પલની વાત તો તમને મિત્રો કરી મેં કે જે આપણે સેમ્પલ લઈને આવેલા હોય છે એની. હવે આપણે જે કન્ડિશન ઓફ ઓઇલ, તો આપણે મિત્રો જોઈ લેવાનું કે ધ ટેસ્ટ ઇઝ કેરી આઉટ ઇન the oil received without drying or degases. તો મિત્રો આપણું જે આપણે લેબોરેટરીમાં જે આપણું ટેસ્ટ કરવા માટે જે ઓઇલ લઈને આવેલા છે, બરાબર છે, એને આપણું જે બીડીવી ટેસ્ટ કિટ છે એની અંદર આપણે પરફોર્મ કરવા માટે સૌપ્રથમ આપણા 2 ઇલેક્ટ્રોડ હોય છે એની અંદર, બરાબર છે, આપણે વાત કરી પ્રમાણે બીડીવી ટેસ્ટ લેવા માટે. તો મિત્રો એની અંદર આપણે જોઈએ તો મિત્રો આપણે તમને વધારે તો ખ્યાલ આપણે તમને ફિગર દ્વારા હું તમને સમજાવું એની અંદર. તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈ લઈએ ટ્રાન્સફોર્મરની અંદર જે આપણે ટેસ્ટ કરવાના છે બીડીવી ટેસ્ટ, એની માટે જે એનું સેટઅપ છે એની વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો હું તમને એની અંદર બતાવું છું. તો સૌપ્રથમ આપણે જોઈએ મિત્રો ફિગર, તો ફિગરની અંદર વાત કરીએ તો મિત્રો આપણા ટ્રાન્સફોર્મરની અંદર જે બીડીવી ટેસ્ટ લેવાનો છે, બરાબર છે, તો મિત્રો આપણે જોઈએ એની અંદર જે આપણા ટ્રાન્સફોર્મરનું બીડીવી ટેસ્ટ લેવાના છે. તો સૌપ્રથમ આપણે એનું સેટઅપ જોઈ લઈશું મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે ટ્રાન્સફોર્મરનો બીડીવી ટેસ્ટ કરવાનો છે તો એની માટે જે એક્સપેરિમેન્ટ માટે જે સેટઅપ હોય છે એ કંઈક આવું જોવા મળે છે. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણે એને એપ્લાઇડ કેટલા વોલ્ટેજ આપવાના છે, 230 વોલ્ટ આપવાના છે એપ્લાય, બરાબર છે, તમે જોઈ શકો છો આને. હવે એને મેઝર કરવા માટે એક વોલ્ટ મીટર લગાવેલું છે પેરેલલમાં, અને જે આપણું એક ઓટો ટ્રાન્સફોર્મર લીધેલું છે એ 220 વોલ્ટના આપણાને 33 kV સુધી આપણાને સ્ટેપ અપ કરીને આપણાને આપશે. અને એ આપણે જોઈ લઈએ આની અંદર, તમે જોઈ શકો છો આ ફિગરના માધ્યમથી. તો તમે જુઓ મિત્રો કે જે આપણું જે સ્ટેપ અપ ઓટો ટ્રાન્સફોર્મર છે એની અંદર જે વોલ્ટેજ જે સ્ટેપ અપ થાય છે તો એક આપણા વાઇન્ડિંગનો ટર્ન્સ છે એ આપણા પહેલા ઇલેક્ટ્રોડ સાથે કનેક્ટ કરેલો છે અને બીજો ટર્ન્સ છે એ આપણા બીજા ઇલેક્ટ્રોડ સાથે કનેક્ટ કરેલો છે. મિત્રો તમે જોઈ શકો છો કે આપણું જે ટ્રાન્સફોર્મર છે એની અંદર જે આપણે મેં વાત કરી તમને કે જે બકેટ જેવું હોય છે કાચનું, એ તમે જોઈ શકો છો. આ તો એને શું કહેવાય છે કે ગ્લાસ ટેસ્ટ સેલ કહેવામાં આવે છે. હવે તમે જોઈ શકો છો મિત્રો કે આની અંદર જે 2 ઇલેક્ટ્રોડ છે આપણા, તો એની અંદર જે ગેપ દર્શાવેલો છે એ 2.5 mm બતાવેલો છે, અને અમુક કંપનીમાં એ 4 mm પણ હોય છે. તો જે ટ્રાન્સફોર્મરની અંદર જે ઓઇલ મિત્ર તમે જોઈ શકો છો એ મોસ્ટલી આપણે એ ફૂલ ફિલઅપ કરવાનું હોય છે. એની અંદર કોઈ પણ હવા પણ ના હોવી જોઈએ કે કોઈ પણ મોઇસ્ચર કન્ટેન્ટ ના હોવો જોઈએ. એની માટે સૌપ્રથમ જે આપણે ટ્રાન્સફોર્મરના ઓઇલ ટેસ્ટ માટે જે આપણે ઓઇલ લાવેલા છે એ આપણે આ જે કાચની બકેટ છે એની અંદર આપણે એને પહેલાં 2 થી 3 વખત એને જે આપણે ઓઇલ લાવેલા છે સેમ્પલ માટે એનાથી જ આપણે એને ક્લીન કરી લેવાનું હોય છે બરાબર છે.
તો તમે મિત્ર જોઈ શકો છો. તો તમને આની અંદર હું બતાવું તો મિત્ર જુઓ કે એની અંદર ઓઇલ ટેસ્ટિંગ કિટની વાત કરીએ તો આપણાને ફિગરની અંદર બતાવેલી છે કે 220 વોલ્ટથી 33 kV સુધી, પણ ઓઇલ ટેસ્ટ કિટની રેન્જ જે હોય છે એ 80 kV to 110 kV સુધી હોય છે. એની અંદર ઓટો ટ્રાન્સફોર્મર હોય છે મિત્ર, અને એની અંદર જે આપણે ઓઇલ લાવેલા છે આપણા ફિલ્ડ ટ્રાન્સફોર્મરનું, તો સેમ્પલિંગ ઇન્સ્યુલેટિંગ ઓઇલ જે આપણે લાવેલા છે એ આપણા જે ટ્રાન્સફોર્મર ઓઇલની આ બકેટ છે એની અંદર આપણે ફિલઅપ કરી અને એનો ટેસ્ટ લેવાનો હોય છે. તો મિત્ર આ ટેસ્ટ લેતા પહેલાં આપણે વાત કરીએ તો મિત્ર થોડુંક તમને હું બીજી એક ફિગર છે એ તમને હું બતાવું છું મિત્ર. તો જોઈ શકો છો તમે બીજી ફિગરની અંદર મિત્ર તમે જોઈ શકો છો, જો આપણે જે સ્ટાન્ડર્ડની વાત કરી એ આપણું જો IS સ્ટાન્ડર્ડ જે છે એ તમે જોઈ શકો છો અહીંયા. હવે તમે જો ફિગરના માધ્યમથી હું તમને બતાવું છું કે જે આપણી BDV કિટ છે એની અંદર મેં વાત કરી કે બે આપણા ઇલેક્ટ્રોડ હોય છે, બરાબર મિત્ર. તો તમે મિત્ર જોઈ શકો છો આપણા બે ઇલેક્ટ્રોડ છે, બરાબર. આ બે ઇલેક્ટ્રોડ વચ્ચે કેટલું ગેપ હોય છે એ પણ અંદર મેન્શન કરેલું હોય છે મિત્ર. આ તમે આ ફિગરના માધ્યમથી તમે જોઈ શકો છો, બરાબર છે મિત્રો. હવે જોઈ લો મિત્ર, આની અંદર હું તમને બતાવું છું જે આપણા જે BDV ટેસ્ટ કરવા માટેની જે કિટ છે એના જે ફિગર છે અને એ બધો MM આપેલો હોય છે. જોઈ લો મિત્રો આની અંદર તમે, બરાબર છે મિત્ર. તો મિત્ર હવે વાત કરીએ આપણે જે ટ્રાન્સફોર્મરનું જે છે આપણે તમે આ સેટઅપ જોઈ રહ્યા છો. હવે આને ટેસ્ટ કરવા માટેની જે પ્રોસિજર છે એની માટે પહેલાં તો આપણે ટેસ્ટ કરવા માટે શું સેફટી અને જે નેસેસરી પ્રિકોશન છે એ શું રાખવાની છે, બરાબર છે મિત્રો. તો મિત્ર આપણે વાત કરીએ કે ટ્રાન્સફોર્મર ઓઇલ શુડ બી ફ્રી ફ્રોમ મોઇશ્ચર કન્ટેન્ટ. તો આની અંદર મોઇશ્ચર કન્ટેન્ટ બિલકુલ હોવું જોઈએ નહીં. જે આપણે મેં વાત કરી કે આપણી જે આ ગ્લાસનું જે બકેટ જેવું છે, બરાબર છે, ગ્લાસ ટેસ્ટ સેલ છે એ એકદમ ક્લીન આપણે જે ઓઇલ લાવેલા છે ટ્રાન્સફોર્મરનું એનાથી જ આપણે ક્લીન કરવાનું હોય છે, બરાબર. ત્યારબાદ વી સેફ્ટી શૂઝ વાઇલ ઇન ધ લેબોરેટરી. તો જ્યારે આપણે પરફોર્મ કરવાના છે મિત્ર ત્યારે આપણે સેફ્ટી શૂઝ, રબર હેન્ડ ગ્લોવ્સ છે, પછી આપણા ગોગલ્સ છે, પછી ફેસ શીલ્ડ છે, એવું નેસેસરી આપણે પહેરવાનું હોય છે મિત્ર. ડુ નોટ વેર. પછી આની અંદર જુઓ મિત્ર કે બીજી વાત કરીએ જે આપ સેફ્ટીની અંદર વાત કર્યા બાદ આપણે વાત કરીએ કે જે આપણું આપણે તમે જોઈ શકો છો કે આને 230 વોલ્ટેજ આપણે જ્યારે આપીએ છીએ આ BDV ટેસ્ટ કિટ દ્વારા આપણે જોઈ શકો તમે મિત્રો કે આ ટેસ્ટ જે આપણે લેવાનો છે એ આપણે ઓટોમાં પણ લઈ શકીએ છીએ અને મેન્યુઅલી મોડમાં પણ લઈ શકીએ છીએ. પણ મિત્રો મોસ્ટલી ઇન્ડસ્ટ્રીની અંદર પ્રેક્ટિસ હોય છે કે કોઈ પણ લેબોરેટરીમાં એવી જ પ્રેક્ટિસ હોય છે કે આનો ટેસ્ટ છે BDV ટેસ્ટ એ હંમેશા ઓટોમાં લેતા હોય છે. તો એની માટે જે ઓટોમાં લેવાનું એક જ પર્પઝ છે મિત્રો, કારણ કે આપણે જ્યારે એને પ્રાઇમરીમાં 220 વોલ્ટ કે 230 વોલ્ટ આપીએ છીએ અને સેકન્ડરીમાં 33 kV તમે મિત્ર આ ફિગરની અંદર જોઈ શકો છો. તો મિત્ર આટલા બધા હાઈ વોલ્ટેજ જનરેટ થાય છે તો એના કારણે શું થવું, નો બડી શુડ બી ગો નિયર ધ HT બુશિંગ વેન ટેસ્ટ ડ્યુરિંગ કનેક્ટેડ. એવું કહેવા માંગે છે કે જ્યારે પણ આનો ટેસ્ટ કરતા હોય છે ત્યારે આની નજીકમાં આપણે રહેવાનું નથી, એને દૂરથી આપણે જોવાનું છે. પછી આપણે વાત કરીએ ધ ઇક્વિપમેન્ટ મોસ્ટલી ગ્રાઉન્ડેડ ફ્રેમલી. તો એનું કહેવાનો પર્પસ એમ જ છે કે જે આપણું BDV ટેસ્ટ કિટ હોય છે એને આપણે અર્થ કરેલી હોવી જોઈએ. તો મિત્ર મારી પાસે એક ચેકલિસ્ટ છે, એની અંદર હું તમને એ ચેકલિસ્ટની અંદર જે છે એ તમને હું ડીપમાં તમને એક્સપ્લેન કરીશ, બરાબર. હવે આપણે જોઈ લેવાનું કે બિફોર સ્ટાર્ટિંગ ધ એક્સપેરિમેન્ટ મેક શ્યોર ધ ઇલેક્ટ્રોડ્સ આર પ્રોપરલી અલાઇન્ડ એન્ડ ઝીરો રીડિંગ ઇઝ એડજસ્ટ. એ જોઈ લેવાનું છે મિત્ર આપણે કે જે આપણા એલાઇનમેન્ટ છે એ આપણા ઇલેક્ટ્રોડ એ પ્રોપરલી આપણે અલાઇન કરેલા છે કે નહીં એ જોઈ લેવાનું છે. પછી ડુ નોટ ટચ ધ ઇક્વિપમેન્ટ વિધાઉટ ગ્રાઉન્ડિંગ ઇન ધ ગ્રાઉન્ડિંગ રોડ. તો ડુ નોટ ટચ એટલે કે એને આપણે જે મેં વાત કરી કે આપણે અર્થિંગ પ્રોવાઈડ કરતા હોય છે આપણે કિટને, બરાબર છે મિત્રો. તો ત્યારબાદ આપણે વાત કરીએ તો મિત્ર આપણે હવે વાત કરીએ સેફ્ટીની વાત કર્યા બાદ જોઈએ તો આપણે જે પ્રોસેસ જે ફોલો કરવાની છે એની વિશે વાત કરી લઈએ. સ્ટડી ધ મેન્યુઅલ એન્ડ એન્ક્લોઝર ઇન્સ્ટ્રક્શન ઓફ ટ્રાન્સફોર્મર ઓઇલ ટેસ્ટિંગ. કીપ ઓલ મેન્ડેટરી સેફ્ટી પ્રિકોશન બિફોર
જે આપણે વાત કરી કે જે સેફટી રાખવાની છે બરાબર, એની વિશે તો આપણે આગળ જે વાત કરી લીધેલી છે કે જે મેન્ડેટરી જે આપણે ટેસ્ટ કરવા માટે જે આપણે પ્રિકોશન રાખવાની છે એની વાત કરી. હવે સ્વિચ ઓન ધ ટેસ્ટ કિટ. તો મિત્ર જોઈ શકો છો આપણો જે સપ્લાય છે એને આપણે MCBના માધ્યમથી સપ્લાયને આપણે ઓન કરીશું અને પછી જોઈએ તો આપણો ટ્રાન્સફોર્મર છે એને આપણે મિત્ર આપણે પણ આગળ પણ વાત કરી કે આ ટેસ્ટ છે એ આપણે મિત્ર આપણે ઓટોમાં લેવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણું આ જે કિટ છે એને આપણે ઓટોમાં સેટ કર્યા બાદ હવે એની અંદર જે સ્ટાર્ટિંગની અંદર ગ્રેજ્યુઅલી રાઇઝ ઇન ધ વોલ્ટેજ સ્લોલી. તો આ મિત્ર કહેવાનો પર્પઝ એમ જ છે કે આપણું જે ટ્રાન્સફોર્મરનું જે BDV ટેસ્ટ લેવાના છે તો આપણે એનો ઓઇલ ટેસ્ટ લેવા માટે ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે ધીમે કરીને આપણે એના વોલ્ટેજને આપણે સ્ટેપ અપ કરીશું અને સ્ટેપ અપ કરી અને તમે સ્ટેપ અપ કર્યા બાદ તમે જોઈ શકો એની અંદર કે એને આપણે જે આપણી કીટ બતાવેલી છે એમાં 33 kV સુધી એને આપણે લઈ જવાના છે 1 મિનિટ માટે, બરાબર છે. હવે ઓલ ધ એન્ડ પછી રેકોર્ડ ધ વેધર ધ ઓઇલ સેમ્પલ વિધાઉટ સ્ટૂડ 33 kV ફોર 1 મિનિટ. તો મિત્ર કહેવાનો પર્પઝ એમ જ છે કે 1 મિનિટ સુધી આપણે 33 kV સુધી જે આપણું ઓઇલ છે એ વિસ્ટેન્ડ કરી શકવા જોઈએ કે કિલો વોલ્ટ. તો મિત્રો હવે આપણે વાત કરીશું જે આપણા BDV ટેસ્ટ લેવાનો છે તો એની અંદર જે પ્રોસેસ ફોલો કરવાની છે પ્રોસિજર એની વાત કરીએ. તો સૌપ્રથમ સ્ટડી ધ મેન્યુઅલ એન્ડ એન્ક્લોઝર ઇન્સ્ટ્રક્શન ઓફ ટ્રાન્સફોર્મર ઓઇલ ટેસ્ટિંગ. તો એ ટેસ્ટ જે આપણે જે ટેસ્ટ કરવાના છે એની માટે જે આપણું BDV ટેસ્ટ કિટ છે એની જે મેન્યુઅલ છે એને રીડ ડાઉન કરી અને કેવી રીતે પરફોર્મ કરવાનું છે એની વિશે વાત કરેલી છે આ પ્રોસિજરની અંદર. તો કીપ ઓલ મેન્ડેટરી સેફ્ટી પ્રિકોશન બિફોર. તો આપણે સેફ્ટીની વાત તો આપણે આગળ પણ વાત કરી છે કે આની અંદર જે સેફ્ટી રાખવાની છે કે સેફ્ટી શૂઝ છે, હેન્ડ ગ્લોવ્સ છે, રબર હેન્ડ ગ્લોવ્સની વાત કરી લેવાની પહેરવાના છે આપણે ટેસ્ટ પરફોર્મ કરતી પહેરી. પછી ફેસ શીલ્ડ પહેરવાની હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો હવે ટેસ્ટ જ્યારે આપણે પરફોર્મ કરવાના છે તો સૌપ્રથમ આપણે સ્વિચ ઓન કરવાની છે ટેસ્ટ કિટની અને ટેસ્ટ કિટની સ્વિચ ઓન કર્યા બાદ આપણે તમે જોઈ શકો છો કે જે આપણું ટ્રાન્સફોર્મર અને ઓટો ટ્રાન્સફોર્મર છે ધ ટેસ્ટ વોલ્ટેજ મેની ઓપ્શન યુઝિંગ ધ સ્ટેપ ઓફ ટ્રાન્સફોર્મર સપ્લાઇડ ફોર અન AC. તો આપણે જે વાત કરીએ તેની અંદર AC સપ્લાય 50 હર્ટ્ઝ ફ્રિક્વન્સી આપવાનો છે. લો વોલ્ટેજ સોર્સ આપવાનો છે પ્રાઇમરી સાઇડ આપણે. તો મિત્રો જોઈ શકો છો કે પ્રાઇમરી સાઇડ આપણે લો વોલ્ટેજ આપેલા છે અને તમે જોઈ શકો છો કે સેકન્ડરી સાઇડ છે આપણા એ વોલ્ટેજ આપણા ઇન્ક્રીઝ થશે. એ જે ઇન્ક્રીઝ વોલ્ટેજ જે આપણે થશે એ આપણે આ ટ્રાન્સફોર્મર ટેસ્ટ કિટ છે એની અંદર ઓપ્શન હોય છે કે એને તમે ઓટોમાં સેટ કરી શકો છો અને મેન્યુઅલી. જો તમે મેન્યુઅલી કરો તો તમે ધીમે ધીમે એને ગ્રેજ્યુઅલી વધારી શકો છો અને ઓટોમાં તમે જો ટેસ્ટ લેતા હોય તો ઓટોની અંદર ઓટોમેટિક જ બધું થતું હોય છે એની અંદર. તો એની અંદર જે આપણા વોલ્ટેજ છે ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ એન્ટાયર મેન્યુઅલી ઓર ઓટોમેટિક કંટ્રોલ ડિવાઇસ જે છે એની વાત કરી મિત્ર આપણે કે ઓટોમેટિક પણ વોલ્ટેજ થશે એની અંદર. તો ધીમે ધીમે એના વોલ્ટેજ ઇન્ક્રીઝ થશે મિત્રો અને એના વોલ્ટેજ ઇન્ક્રીઝ થયા બાદ તમે જોઈ શકો છો મિત્ર. તો આની અંદર જે આપણે વાત કરીએ તો આપણા વોલ્ટેજ ધીરે ધીરે ઇન્ક્રીઝ થયા બાદ આપણે તમે જોઈ શકો આની અંદર કે જે આપણું ટ્રાન્સફોર્મરનું જે સ્ટાન્ડર્ડ જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે આપણે બરાબર. તો એની અંદર આપણા યુઝ જે ટ્રાન્સફોર્મર જે આપણે અત્યારે જે વર્કિંગ કન્ડિશનમાં છે તો કેટલા કેવી કિલો વોલ્ટ હોવા જોઈએ. તો આપણે ટ્રાન્સફોર્મરનો જે ઓઇલ છે એ વેલ એન્ડ ગુડ છે એવું કહી શકાય. તો એની માટે જે આપણે BDV ટેસ્ટ લઈએ તો આ પ્રોસેસની અંદર અમુક કંપનીની અંદર 3 વખત આ પ્રોસેસ ફોલો કરવામાં આવે છે અને અમુક કંપનીની અંદર 5 થી 6 વખત પરફોર્મ કરી અને એનો સરેરાશ વેલ્યુ જે લેવાની હોય છે એ નોટ ડાઉન કરવાની હોય છે. તો મિત્રો આપણે જે આપણે BDV ટેસ્ટ માટે જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે એની વાત કરીએ તો SOP ફોર ટ્રાન્સફોર્મર ઓઇલ ટેસ્ટિંગ જે આપણે વાત કરી કે SOP. તો એની અંદર જે એનો પર્પઝ શું છે તો કે પ્રોવાઈડ SOP ફોર ટેસ્ટિંગ ઓફ ટ્રાન્સફોર્મર ઓઇલ એટ સાઇટ. તો જે આપણે ટ્રાન્સફોર્મરનું જે ટેસ્ટ કરવાના છે જે સાઇટ ઉપર એની આપણે વાત કરવાના છે એની અંદર, બરાબર મિત્રો. હવે એની અંદર જે આ ટેસ્ટ પરફોર્મ કરવા માટે જે સબસ્ટેશન હોય છે બરાબર મિત્ર, તો એમાં જે રિસ્પોન્સિબલ પર્સન હોય છે સપોઝ કે સુપરવાઇઝર હોય છે, એન્જિનિયર હોય છે અને જે સેકન્ડરીમાં જોઈએ તો કે જે સેકન્ડરી રિસ્પોન્સિબિલિટી કોની હોય છે કે જે
સબસ્ટેશન છે એનો ઇન્ચાર્જ જે સાહેબ છે એની રિસ્પોન્સિબિલિટીની અંદર આવે છે. આની અંદર વાત કરીએ તો કે આ જે ટેસ્ટ આપણે જે લેવાના છે બરાબર, ટ્રાન્સફોર્મરનો જે એની અંદર ઓઇલ ટેસ્ટ છે ટ્રાન્સફોર્મરનો BDV, એની માટે જે ટૂલ્સ ટેકલ્સ અને જે મેઝરિંગ જે ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર છે એની વાત આપણે કરીએ. તો મિત્ર આની અંદર આપણે વાત કરીએ કે ધ ફોલોવિંગ ધ ટેસ્ટ ઇક્વિપમેન્ટ આર રિક્વાયર્ડ ફોર ધ અબાઉ ટેસ્ટ. તો જે આપણે ટેસ્ટની વાત કરવાની છે બરાબર છે કે BDV ટેસ્ટ, તો એની અંદર આપણે જે તે કંપનીની કીટ હોય એ આપણે મેન્શન કરેલી હોય છે કઈ કંપનીએ બનાવેલી છે એની અને શું રેટિંગના આ બધી એની ડિટેલ્સ અંદર મિત્ર આપેલી હોય છે બરાબર છે. હવે એની અંદર આપણે જોઈએ કે એની અંદર પ્રોસિજર શું છે એમ કે એને શું ફોલો કરવાનું છે એની અંદર પ્રોસેસ. તો આપણે જોઈએ અંદર ધ ટ્રાન્સફોર્મર ઓઇલ ફિલ ઇન વેસલ. તો મિત્ર જે વાત કરી મેં આપણે આની પહેલાં આપણે વિડીયોની અંદર કે જે આપણે ઓઇલ જેવું બકેટ હોય છે કે ગ્લાસ ટેસ્ટ સેલ હોય છે બરાબર છે, એની અંદર આપણે ઓઇલ ફિલઅપ કરતા હોય છે એની અંદર મિત્ર. હવે ત્યારબાદ આપણે જોઈએ કે એની અંદર 2 સ્ટાન્ડર્ડ કમ્પ્લાયન્સ ઇન ટેસ્ટ ઇલેક્ટ્રોડ. તો એની અંદર મિત્ર 2 ઇલેક્ટ્રોડ હોય છે, એવી આપણે આ ફિગરના માધ્યમથી મેં તમને બતાવી આગળ કે એની અંદર જે 2 ઇલેક્ટ્રોડ હોય છે એનું જે 2 ઇલેક્ટ્રોડ હોય છે એને ટિપિકલી ક્લિયરન્સ કેટલું હોવું જોઈએ. તો જો આ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરની અંદર આપણને એ પણ કીધેલું છે કે જે આપણું BDV ટેસ્ટ માટે છે એ આપણે 2 ઇલેક્ટ્રોડ વચ્ચેનું એની અંદર જે ગેપ હોવી જોઈએ, એર ગેપ, એ કેટલી હોવી જોઈએ. તો એની માટે સ્ટાન્ડર્ડ છે 2.5 mm. મિત્ર આપણે આ વિડીયોના માધ્યમમાં આપણે આગળ વાત કરી કે મોસ્ટલી ઇન્ડસ્ટ્રીની અંદર 2.5 mmની જ એર ગેપ હોય છે અને અમુક જગ્યાએ 4 mmની પણ હોય છે મિત્ર. બરાબર મિત્ર, એ આપણે આગળ વાત કરી. ત્યારબાદ આપણે જોઈએ કે હવે એની અંદર જે વાત કરવાના છે કે આ તો મિત્ર આપણે વાત કરી બરાબર છે બંને ઇલેક્ટ્રોડની અંદર 2.5 mmનો ગેપ હોય છે બરાબર મિત્ર. હવે એની અંદર સરાઉન્ડ બાય ડાયઇલેક્ટ્રિક સ્ટેન્ડ આપણે કેટલી છે એ ચેક કરવા માટે આટલો આપણે એના અંદર આપણે એટલો એર ગેપ રાખતા હોય છે બરાબર છે મિત્ર. તો એ આપણે સેટ કરવા માટે એને એન્શ્યોર કરવો છે આપણે કે આપણે જે ગેપ છે એ 2.5 mmનો જ રાખેલો છે કે નહીં એ ચેક કરવા માટે. તો એ પણ મિત્ર ચેક તો કરવું પડશે ને આપણે. તો એ ચેક કરવા માટે આપણી પાસે બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું જે ગેપ ચેક કરવા માટે આપણી પાસે ગો નો ગેજ એટલે કે ગો નો ગેજની વાત કરીએ તો મિત્ર અત્યારે જોઈએ કે આપણું જે ગેપ છે એ 2.5 mmનું કરેલું રાખેલું છે બરાબર છે. તો આપણી પાસે જે ગો નો ગેજ છે તો એની અંદર આપણે 2.5 mmનો જે ગેજ છે એની અંદર આપણે મિત્ર પાસ કરીએ તો સરળતાથી પાસ થશે. જ્યારે આપણે 2.5 mm કરતાં વધારેનો ગેપ જો આપણે એની અંદર જે આપણી પાસે જે ગેજ છે 2.5 mm કરતાં વધારે તો મિત્ર એ પાસ નહીં થાય. કારણ કે જે આપણે 2 ઇલેક્ટ્રોડ છે એ આપણે ઇલેક્ટ્રોડને એવી રીતે એડજસ્ટ કરેલા છે અને એવી રીતે ટાઈટ કરેલા છે કે 2.5 mm કરતાં વધારે નથી. અને 2.5 mm કરતાં વધારે આપણે એટલે સપોઝ કે 3 mmનો ગેજ અંદર પાસ થાય છે કે નહીં એક ચેક કરી લેવાનું હોય છે, એક એન્શ્યોર કરી લેવાનું મિત્ર આપણે. તો આપણે બંને ઇલેક્ટ્રોડને આપણે એડજસ્ટ કરી લેવાના હોય બરાબર છે મિત્ર, એ વાત કરી. ત્યારબાદ આપણે જોઈએ ત્યારબાદ આપણે જોઈશું મિત્ર કે રિપીટ ઇટ કપલ ઓફ ટાઈમ્સ એન્શ્યોર ધેટ ઓઇલ બાથ ઇન ક્લિયર એન્ડ ક્લિયર. એટલે કે મિત્ર આની અંદર એવી વાત કરેલી છે કે જે આપણું જે સેમ્પલ જે લાવેલા છે બરાબર છે એની અંદર જે આપણે ઓઇલ ફિલઅપ કરેલું છે એને આપણે એકદમ એટલે કે કોઈ પણ કન્ટેન્ટ રહેવો જોઈએ નહીં, મોઇશ્ચર કન્ટેન્ટ પણ નહીં, કોઈ પ્રકારનું કન્ટેન્ટ હોવું નહીં જોઈએ, એકદમ ક્લીન અને ક્લિયર હોવું જોઈએ. એ અન્ડરસ્ટેન્ડિંગ ઓપરેટિંગ પ્રોસિજરની અંદર આપણને કીધેલું છે. ત્યારબાદ આપણે જોઈ લેવાનું છે કે ફિલ ધ ઓઇલ સેમ્પલ ટીલ ધ પ્રીમ ઓફ ધ ઓઇલ બાથ. એટલે વાત કરેલી છે કે જે આની અંદર આપણે ઓઇલ ફિલઅપ કરવાનું છે મિત્ર, કોઈ પણ પ્રકારનો એર ગેપ રાખવાનો નથી, એકદમ ફૂલ, કોઈ પણ એની અંદર શૂન્ય અવકાશ મિત્ર શું કહેવાય કે શૂન્ય અવકાશ જેવું રાખવાનું. અને ઉપરથી પછી છે એ ગ્લાસ છે એની અંદર આપણે મૂકી દેવાનો હોય છે. અને આ સેટઅપ કરી દીધા બાદ હવે આપણે જોઈએ તો મિત્ર વાત કરીએ કે ધેર આર નો એર બબલ્સ ઇન. તો મિત્ર આપણે વાત કરીએ આની અંદર કે જે એની અંદર કોઈ પણ પ્રકારના એર બબલ્સ પણ નહીં હોવા જોઈએ. તો આપણે BDV ટેસ્ટની અંદર એની અંદર એ પણ ઇફેક્ટ કરી શકે છે મિત્ર. એટલે કોઈ પણ પ્રકારનો એર ગેપ તો રાખવાનો પણ નથી. અને એની અંદર એ પણ ખાસ આપણે એન્શ્યોર કરી લેવાનું છે કે એની અંદર એરના બબલ્સ તો નથી ને એ પણ રાખવાનું છે.
ધ ઇન્સ્ટ્રુમેન્ટ ડોર ઇઝ પ્રોપરલી ક્લોઝ. તો મિત્રો વાત કરી કે મિત્રો આપણે ઓઇલને એકદમ ફૂલ ફિલઅપ કરી લીધું છે, બરાબર મિત્રો. ત્યારબાદ એની અંદર કોઈ એર બબલ્સ નથી, એ પણ આપણે ચેક કરી લીધું. હવે એની બાદ જે આપણું જે ઇન્સ્ટ્રુમેન્ટ ડોર છે એને પ્રોપર આપણે ફિટ કરી દેવાનું છે, ક્લોઝ કરી દીધું આપણે. અને હવે આપણે જે ટેસ્ટ છે એ પરફોર્મ કરવા માટે આપણું જે પ્રોસેસ છે એ રેડી થઈ ગયેલી છે. તો મિત્ર આપણે તમને વાત કરું કે લિમિટ વેલ્યુ એઝ પર ઇન્ડિયન સ્ટાન્ડર્ડ તો 1866/20. તો મિત્ર આની અંદર આપણે વાત કરીએ કે લિમિટ વેલ્યુ એઝ પર ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 1866/2017. તો એની અંદર જે ટ્રાન્સફોર્મરનું રેટિંગ અને એની કેટેગરી છે એની વાત કરીએ તો કે મેન બીડીવી વેલ્યુ ફોર ટ્રાન્સફોર્મર ઇન સર્વિસ, કે જે સર્વિસમાં અત્યારે યુઝમાં છે એની વાત કરવાના છે. અને જે નવું કમિશનિંગ થયેલું છે ટ્રાન્સફોર્મર એની પણ વાત કરીએ તો એની અંદર જોઈએ આપણે કે તો એક ઓબ્ઝર્વેશન ટેબલ જેવું છે એની અંદર મિત્રો. તો હું તમને વિડીયોમાં બતાવું તો એની અંદર કહું છું તો જોઈ લો કે ટ્રાન્સફોર્મર રેટિંગની કેટેગરી વાત કરવાની છે આપણે. પછી મેન બીડીવી વેલ્યુ ફોર ટ્રાન્સફોર્મર ઇન સર્વિસ અને મેન બીડીવી વેલ્યુ ફોર ન્યૂ ટ્રાન્સફોર્મર, કે જેની અંદર ન્યૂ ટ્રાફોની વાત કરેલી છે અને ઓલ્ડ ટ્રાફો જે છે પ્રોસેસમાં વર્કિંગ એટલે કે જે ચાલુ અવસ્થામાં છે એની વાત કરીએ તો લેસ દેન 72.5 kV એટલે કે જે રનિંગમાં છે એની અંદર જે એની વેલ્યુ છે એ 30 kV હોવી જોઈએ. અને જે ન્યૂલી ટ્રાન્સફોર્મર જે ન્યૂ ઇન્સ્ટોલ કે જે ન્યૂ ટ્રાન્સફોર્મરને આપણે ટ્રાફોને ઇન્સ્ટોલ કરેલો છે કોઈ પણ આપણે સબસ્ટેશનની અંદર તો એની વેલ્યુ 40 kV હોવી જોઈએ. અને વાત કરીએ તો એમાં 72.5 kV ટુ 170 kV બરાબર છે. તો એની અંદર 40 kV હોવી જોઈએ. એટલે કે 40 kV એટલે કોની અંદર જે આપણું ટ્રાન્સફોર્મર જે રનિંગ છે બરાબર એની અંદર વાત કરીએ છીએ. અને જે આપણું ન્યૂ ઇન્સ્ટોલ કરેલું છે એની અંદર 50 kV હોવી જોઈએ. ત્યારબાદ જોઈએ કે આપણું ટ્રાન્સફોર્મર 170 kV કરતાં અબોવ હોય તો શું કરવાનું. તો એની અંદર જે સર્વિસમાં જે ટ્રાન્સફોર્મર જે રનિંગમાં છે એની વેલ્યુ 50 kV હોવી જોઈએ. અને ન્યૂ જે ઇન્સ્ટોલ કરેલું છે એની વેલ્યુ 60 kV હોવી જોઈએ. તો મિત્ર આપણે આ વાત કર્યા બાદ હવે આપણે જોઈ લઈએ કે જે આપણું હવે આપણે ટેસ્ટ પરફોર્મ કરવા માટે આપણું સેટઅપ એકદમ રેડી છે, બરાબર છે. બિફોર સ્વિચ ઓન ધ બીડીવી કિટ ચેક ધ અર્થિંગ કનેક્શન, ચેક ધ વન ફેઝ સોકેટ પ્લગ ઇન ઓકે કન્ડિશન. તો મિત્ર કહેવાનો પર્પઝ એમ છે કે જે આપણે સોકેટ છે એની અંદર આપણું કનેક્શન પ્રોપર છે, અર્થિંગ આપેલું છે એ ચેક કરી લેવાનું. તો મિત્ર આપણે મોસ્ટલી ઇન્ડસ્ટ્રીની અંદર કેવું મિત્ર પ્રેક્ટિસ જ હોય છે કે અર્થિંગ તો મોસ્ટલી યુઝ કરેલું જ હોય છે, બરાબર છે. એ પણ છતાં પણ આપણે એકવાર એન્શ્યોર તો થઈ જ જવાનું કે અર્થિંગ છે કે નહીં, બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ ધેન સ્વિચ ઓન ધ બીડીવી કિટ, સ્વિચ ઓન પોઝિશન એન્ડ ચેક ધ LED ફોર અર્થિંગ. મિત્ર આપણે વાત કરીએ આગળ પણ આ પ્રોસિજરની અંદર પણ સમજાવેલું છે કે આપણી અર્થિંગ છે એ કરેલું છે કે નહીં એ જોઈ લેવાનું. અને એનું જે LED છે એ આવે છે કે નહીં એ ચેક કરી લેવાનું, વેરીફાઈ કરી લેવાનું મિત્ર આપણે આપણી સાઈડથી. પછી એન્શ્યોર ધ આઉટપુટ કંટ્રોલ સ્વિચીસ શુડ બી ઇન ધ લોઅર પોઝિશન. તો જે બધી આપણી સ્વિચની પોઝિશન છે એ લોઅર પોઝિશન ઉપર છે કે નહીં આપણે એકવાર એન્શ્યોર કરી લેવાનું છે. ત્યારબાદ જોઈએ તો જે આપણું HT પુશ બટન છે HT કે જે એની અંદર ઓટો ટ્રાન્સફોર્મર છે, બરાબર મિત્ર. વાત કરીએ આપણે કે આપણે એને 230 વોલ્ટેજ આપણે AC આપવાના છે પણ એની અંદર જે વોલ્ટેજ જે ઇન્ડ્યુસ થવાના છે બરાબર જે સ્ટેપ અપ થવાના છે એ 11 એટલે કે 11 નહીં એટલે કે HT વોલ્ટેજની અંદર જે હાઈ ટેન્શન વોલ્ટેજ જે જનરેટ થવાના છે એની વાત કરીએ તો એનું ઇન્ડિકેશન આવે છે કે નહીં એ જોઈ લેવાનું છે કે એ ઇન્ડિકેશન ગ્લો થાય છે કે નહીં એ આપણે એકવાર એન્શ્યોર કરી લેવાનું છે. ત્યારબાદ આપણે જોઈ લઈએ કે ધેન પુટ ધ આઉટપુટ કંટ્રોલ સ્વિચ રાઇઝ પોઝિશન ગ્રેજ્યુઅલી ધ વોલ્ટેજ વિલ બી ઇન્ક્રીઝ ઓટોમેટિકલી. તો મિત્ર આની અંદર આપણે વાત કરેલી છે આ પ્રોસિજરની અંદર કે જે આપણું કંટ્રોલ આઉટપુટ છે એનો જે રાઇઝ પુશ બટન છે એ આપણે ગ્રેજ્યુઅલી જે વોલ્ટેજ છે એ ઇન્ક્રીઝ થવા જોઈએ ઓટોમેટિકલી. મિત્ર આપણે ઓટોમેટિક પણ એને પરફોર્મ કરી શકીએ છીએ અને એને મેન્યુઅલી પણ કરવું હોય તો કરી શકીએ પણ આપણે મેન્યુઅલી નથી કરતા હોઈએ મિત્ર.
આપણે મોસ્ટલી એને ઓટોમેટિક જ કરતા હોય છે જે BDV ટેસ્ટ પરફોર્મ કરીએ ત્યારે, કારણ કે એની અંદર જે હાઈ ટેન્સર વોલ્ટેજ જનરેટ થતા હોય છે એ સમયે, એટલા માટે. તો એમાં હેઝાર્ડ રહેલું છે, એટલા માટે મિત્ર આપણે એને ઓટોમેટિકલી પરફોર્મ કરીએ છીએ. ને એની માટે જે આપણે સેફ્ટી પ્રિકોશનની વાત કરી, બરાબર છે, એ આગળ આપણે વાત કરેલી જ છે કે એની અંદર શું શું આપણે સેફ્ટી રાખવાની છે, બરાબર મિત્રો. હવે ત્યારબાદ આપણે જોઈ લેવાનું કે મિત્ર જે વેન ધ કટ ઓફ વોલ્ટેજ ઓન ડિસ્પ્લે સ્ક્રીન શુડ બી, તો જે વાત કરી કે એની અંદર ગ્રેટર દેન 40 kVનું આપણને અંદર કીધેલું છે, જે આપણી સ્ટાન્ડર્ડ આપણે પ્રોસેસિંગ ફોલો છે, બરાબર કરવાની છે. આપણે જે SOP છે એની અંદર આપણને સ્ટાન્ડર્ડ કીધેલું છે કે 40 kVA કરતાં આપણું જે છે વેલ્યુ એ વધારે હોવી જોઈએ. પણ મિત્ર આપણે જ્યારે BDV ટેસ્ટ લેતા હોય છે તો આપણને ખબર નથી મિત્ર કે 40 kV આવશે કે નહીં આવે. એ આપણે જે પણ આપણે ટેસ્ટ જ્યારે પણ પરફોર્મ કરતા હોય એ સમયે જે વેલ્યુ આવે છે એને આપણે નોટ ડાઉન કરી લેવાની છે મિત્ર, બરાબર છે. એ નોટ ડાઉન આપણે મેન્ડેટરી નોટ ડાઉન કરવાની છે, બરાબર. અને જે સમયે આપણું જે ટેસ્ટ કરીએ છીએ તો એમાં શું હોય છે કે મિત્ર આપણા ગ્રેજ્યુઅલી વોલ્ટેજ તો એની અંદર જનરેટ થાય છે, બરાબર છે. અને જે વોલ્ટેજ જે આપણા અંદર હાઈ વોલ્ટેજ જે જનરેટ થાય છે એની અંદર જે આપણું ઓઇલ હોય છે, બરાબર છે. તો ઓઇલની અંદર એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ, એની વિસ્કોસિટી કેટલી છે, એ કેટલું ડિટોરિએટ થઈ ગયું છે, એ આપણને જે આપણે BDV એટલે કે બ્રેકડાઉન વોલ્ટેજ જે થશે ને એના દ્વારા આપણને એના માધ્યમથી આપણને ખબર પડી જશે કે આપણા ઓઇલની વેલ્યુ છે એ અત્યારે કેટલી છે. તો મિત્ર આ પ્રોસેસરની અંદર એવું જ કીધેલું છે કે જે તમારા વોલ્ટેજ આવે છે એ વોલ્ટેજને તમારે નોટ ડાઉન કરી લેવાના છે. ત્યારબાદ આપણે વાત કરીએ મિત્ર, તો મિત્ર આપણે પ્રોસેસર જે આપણી SOP હતી એની અંદર વાત કરી, તો આપણે જે ફર્સ્ટ સ્ટેપની અંદર જે આપણા વોલ્ટેજ બ્રેકડાઉન થયા છે એ નોટ ડાઉન કરી લેવાના. ફરીથી મિત્ર આ જ સાયકલને આપણે રિપીટ કરવાની છે મિત્ર. પણ જે આ સાયકલ રિપીટ કરીએ છીએ એની અંદર આપણે 1 થી 5 મિનિટનો ગેપ રાખી અને આપણે ફરીથી આ સાયકલને રિપીટ કરીશું. તો સેકન્ડ ટાઈમ જ્યારે આપણે આ સાયકલ રિપીટ કરીએ છીએ તો એની અંદર પણ આપણા જે વોલ્ટેજ છે એ આપણે સ્ટાર્ટિંગની અંદર 230 વોલ્ટેજ હોય છે, પછી ગ્રેજ્યુઅલી વોલ્ટેજ એ ઇન્ક્રીઝ થાય છે, બરાબર છે. એ ઇન્ક્રીઝ થાય છે તો કેટલા વોલ્ટેજ છે એ ઇન્ક્રીઝ થયા બાદ કેટલા kV ઉપર જે બ્રેકડાઉન થાય છે એ વેલ્યુ જે આવે છે એને આપણે નોટ ડાઉન કરી લઈશું મિત્ર સેકન્ડ ટાઈમ. આવી જ રીતે આપણે આને 3 વખત આવી રીતે આ પ્રોસેસને ફોલો કરવાની છે મિત્ર. આ 3 વખત આ પ્રોસેસ ફોલો કર્યા બાદ આ જે વેલ્યુ આવે છે આપણી એ વેલ્યુને આપણે ટોટલ કરી લઈશું કે આ 3 વેલ્યુ કેટલી છે. 3 વેલ્યુનો એવરેજ આપણે કાઢવાનો છે, બરાબર છે. તો સપોઝ કે આપણે 3 વખત આપણે પરફોર્મ કરીએ છીએ તો એને 3 વડે ડિવાઈડ કરીશું અને 5 વખત પરફોર્મ કરીશું તો 5 વખત ડિવાઈડ કરીશું, બરાબર મિત્ર. તો મિત્ર આપણે જે મેં અત્યારે તમને જે SOPની વાત કરી એની અંદર આપણને 3 વખત આપણને કીધેલું છે કે આને આપણે 3 વખત આપણે એનો ટેસ્ટ લેવાનો છે, બરાબર છે. તો 3 વાર જે વેલ્યુ આવી એનો આપણે એવરેજ કાઢી અને જોઈ લેવાનું કે એ એવરેજ છે એ આપણને જે આ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે એની અંદર એવું કીધેલું છે કે ગ્રેટર ધેન 40 kV આવવો જોઈએ. પણ મિત્ર જ્યારે ટ્રાન્સફોર્મર જ્યારે ન્યૂલી ઇન્સ્ટોલ થયું હોય એ સમયે BDV ટેસ્ટની અંદર વેલ્યુ આવતી હોય છે. પણ જ્યારે ટ્રાન્સફોર્મર આપણું જે એક્ઝિસ્ટિંગ એટલે કે જે ચાલુ અવસ્થામાં છે ટ્રાન્સફોર્મર એની વેલ્યુ આપણને મિત્ર 40 kV તો નહીં મળે મિત્ર, બરાબર છે મિત્ર. કારણ કે જ્યારે આપણું ટ્રાન્સફોર્મર જ્યારે ઓન લોડ કન્ડિશનમાં હોય ત્યારે એની અંદર જે વાઇન્ડિંગ હોય છે એ આપણું વાઇન્ડિંગ હીટઅપ થતું હોય છે. એની અંદર જે ઓઇલ રહેલું છે એ ઓઇલ છે એ પણ એની અંદર એક્સપાન્ડ થશે. એ એક્સપાન્ડ થઈ અને આપણે રેડિએટર થ્રુ એની અંદર સર્ક્યુલેટ કોન્સ્ટન્ટ થયા કરતું હોય છે. અને એના દ્વારા એના થકી જે ટ્રાન્સફોર્મરની અંદર જે આપણું ઓઇલ છે એની વેલ્યુ ડિટોરિએટ થઈ જાય કે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓછી થઈ જાય કે એની વિસ્કોસિટી પણ ઓછી થઈ જાય, બરાબર મિત્ર. તો એને વાત કરી લીધી આપણે. હવે ત્યારબાદ આપણે જે આપણા ટ્રાન્સફોર્મરની અંદર જે ટેસ્ટ છે તો મિત્ર આપણે જોયું, બરાબર છે, કે ટ્રાન્સફોર્મરની અંદર આપણે પહેલી વખત જ્યારે આપણે ટ્રાન્સફોર્મરનો BDV ટેસ્ટ લીધેલા હોય છે, બરાબર છે. એ સમયે જ્યારે એની વેલ્યુ જ્યારે બ્રેકડાઉન થશે ત્યારે એની અંદર આપણે એક વાત કરી હતી કે એની અંદર 5 મિનિટનો ગેપ રાખવાનો હોય છે મિત્ર. કેમ કે કારણ કે જ્યારે સ્ટાર્ટિંગની અંદર જ્યારે વોલ્ટેજ એની અંદર ઓઇલની અંદર જે આપણે જે BDV ટેસ્ટ લેવાના છે એની અંદર આપણા 2 ઇલેક્ટ્રોડ છે એ આપણે ફિગરમાં તમને સમજાવું
કે એક ટર્ન્સ એનો પહેલા ઇલેક્ટ્રોડ સાથે અને બીજો ટર્ન્સ એના બીજા ઇલેક્ટ્રોડ સાથે આપણે કનેક્ટ કરેલો હોય છે. એ સમયે જે વોલ્ટેજ એની અંદર ઇન્ડ્યુસ થાય છે એ સમયે આપણું જે છે આપણું ટ્રાન્સફોર્મરનું જે આપણે ઓઇલ લાવેલા છે BDV ટેસ્ટ માટે, તો એ ઓઇલની અંદર આપણે જોઈએ તો મિત્રો આપણે જોયું કે આપણા ટ્રાન્સફોર્મરની વેલ્યુ 33.2 kV આવે છે, એટલે એને યુઝમાં લઈ શકીએ છીએ ઓઇલને, બરાબર છે. પણ સપોઝ કે મિત્ર જો એની વેલ્યુ 30 કરતાં ડાઉન આવે તો શું કરવું પડે આપણે, તો એની આજે વાત કરીએ આપણે. તો હું તમને જો સપોઝ કે 30 kV કરતાં જો આપણું BDV ઓછું આવે તો એક તો આપણા જે સેક્શન ઇન્ચાર્જ છે એમને વાત કરવી પડે આપણે, કે આપણે લેબોરેટરીની અંદર ટેસ્ટ કરતા હોય તો એ પાર્ટી આપણને હાર્ડ કોપી અને સોફ્ટ કોપીમાં આપણને મેલ કરતા હોય છે, બરાબર છે, કે તમારા ટ્રાન્સફોર્મરની BDV ટેસ્ટ છે એ અત્યારે આ કન્ડિશન અત્યારે બહુ ઓછી છે BDV ટેસ્ટ, તો એવું કહી શકાય કે આપણા ટ્રાન્સફોર્મરની હેલ્થ ઉપર ઇફેક્ટ થશે એની, બરાબર છે. તો ટ્રાન્સફોર્મર છે મિત્રો એ આપણું ઇલેક્ટ્રિકલની અંદર એ હાર્ટ છે આપણું, બરાબર છે મિત્ર. તો એની કોસ્ટ પણ વધારે છે મિત્ર. તો આપણા ટ્રાન્સફોર્મરની આપણે એફિશિયન્સી વધારવા માટે અને ટ્રાન્સફોર્મરનું રિયાબિલિટી એમ સારી રાખવા માટે ટ્રાન્સફોર્મરની અંદર જે BDV ટેસ્ટ પરફોર્મ કરીએ છીએ મિત્રો, બરાબર છે, તો એની વેલ્યુ 30 kV કરતાં જો ઓછી આવે તો મિત્ર આપણે પહેલી છે તો એની અંદર જે પ્રોસેસ ફોલો કરવાની હોય છે એ છે આપણે ફિલ્ટ્રેશન. તો મિત્ર આપણું જે ટ્રાન્સફોર્મરની અંદર ફિલ્ટ્રેશન કરવાનું છે, બરાબર છે. તો ટ્રાન્સફોર્મરના ફિલ્ટ્રેશન માટે બહારથી વેન્ડર કે બહારથી પાર્ટી આવતી હોય છે, કેમ કારણ કે તો ઇન્ડસ્ટ્રીમાં હોતું નથી ફિલ્ટ્રેશન મશીન, બરાબર છે. એની માટે બહારથી આવે વેન્ડર અને ટ્રાન્સફોર્મરનું ફિલ્ટ્રેશન 3 વખત કરે છે મિત્ર. અને એ ટ્રાન્સફોર્મરનું ફિલ્ટ્રેશન કર્યા બાદ ટ્રાન્સફોર્મરની ફરીથી ઓઇલનું સેમ્પલ લેવામાં આવે છે. એ સેમ્પલ લીધા બાદ એને આપણે ફરીથી આપણી લેબોરેટરીમાં લઈ જઈ અને ચેક કરીશું. એની વેલ્યુ 30 kV કરતાં વધારે આવી જોઈએ મિત્ર. જો 30 kV કરતાં ઓછી આવે તો આપણે સમજવાનું કે આપણા હવે ટ્રાન્સફોર્મરની અંદર જે ઓઇલ છે એ આપણો રિપ્લેસ કરવાનો સમય આવી ગયો છે. અને મિત્ર એ ઓઇલ આપણે રિપ્લેસ કરવાનું જ હોય છે. અને જ્યારે ટ્રાન્સફોર્મરનું ઓઇલ આપણે રિપ્લેસ કરીએ છીએ, બરાબર, એ સમયે જ્યારે નવું ટ્રાન્સફોર્મરની અંદર ઓઇલ ફિલઅપ કરીએ ત્યારે પણ ટ્રાન્સફોર્મરની અંદર જ્યારે નવું ઓઇલ આપણે ફિલઅપ કરીએ ત્યારે પણ એ ટ્રાન્સફોર્મર ઓઇલનો સેમ્પલ લઈ આપણી લેબોરેટરીમાં લઈ જઈ અને એને પણ ચેક કરી લેવાનો મિત્ર. તો એની વેલ્યુ 40 kVની આજુબાજુ આવી જોઈએ મિત્ર, એ સ્ટાન્ડર્ડ છે. અને ફરી હવે 40 kV જેવી આવે ત્યારે આપણે ફરીથી આપણે જે જૂનું ઓઇલને આપણે રિપ્લેસ કરવાનું છે તે જૂનું ઓઇલને કાઢી અને આપણે નવા ઓઇલ ફિલઅપ કરીશું અને ત્યારબાદ આપણે ફિલ્ટ્રેશન પ્રોસેસ આપણી પૂર્ણ કરીશું, બરાબર છે મિત્ર. એ તો આપણે જ્યારે BDV ટેસ્ટના રિપોર્ટ આવે ત્યારે જ આપણને ખબર પડે મિત્ર કે આપણા ટ્રાન્સફોર્મરની અંદર 30 kV કરતાં ઓછું આવે ત્યારે આપણે શું પ્રિકોશન લેવાની હોય છે, બરાબર છે. 30 kV કરતાં જો મિત્રો ઓછું આવે તો એવું સમજવાનું કે આપણા ટ્રાન્સફોર્મરની અંદર કોઈ જગ્યાએ તો કંઈ તો ઇન્સ્યુલેશન ડેમેજ થઈ ગયું છે કે ઇન્સ્યુલેશન ડિટોરિએટ થઈ ગયું છે કે કોઈ જગ્યાએ ટ્રાન્સફોર્મરની અંદર રેડ સ્પોટ ક્રિએટ હવે થઈ શકે એવી કન્ડિશન હોઈ શકે મિત્ર, બરાબર છે મિત્ર. હવે આપણે વાત કરીએ તો ટ્રાન્સફોર્મરની અંદર એનું ઇન્સ્યુલેશન ડિટોરિએટ થઈ જાય કે એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓછી થઈ જાય તો આપણે ટ્રાન્સફોર્મરનો જે DGA ટેસ્ટ છે તો મિત્ર આપણે ટ્રાન્સફોર્મરની અંદર ઓઇલ છે એ આપણે ઓઇલની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓછી થઈ જાય તો પછી આપણે ટ્રાન્સફોર્મરને જે આપણે યરલી ટેસ્ટ કરીએ છીએ એ DGA ટેસ્ટ એનાલિસિસની વાત કરી લઈએ. તો એની અંદર જે ડિઝોલ્વ ગેસ એનાલિસિસ છે તો DGA ટેસ્ટ દ્વારા આપણને ખબર પડશે કે આપણા ટ્રાન્સફોર્મરનું જે ઓઇલ છે, બરાબર, એ કેટલું ડિટોરિએટ થઈ ગયું છે, કેટલી ઇમ્પ્યોરિટી આવી ગઈ છે અંદર, એ ખબર પડશે આપણને. એનું ઇન્સ્યુલેશન કેટલું વીક થયેલું છે, પછી એની વિસ્કોસિટી કેટલી ઘટી ગઈ છે, પછી ટ્રાન્સફોર્મરમાં કયા કયા ગેસીસ જનરેટ થયા છે અને કેટલા પ્રમાણમાં થયા છે એ બધા ગેસીસનું ખબર પડી જશે આપણને એની અંદર DGA ટેસ્ટની અંદર. અને DGA ટેસ્ટ દ્વારા આપણે આપણા ટ્રાન્સફોર્મરનું જે ગેસીસ જે જનરેટ થયા છે તો કેટલા પ્રમાણમાં થયા છે અને એના માધ્યમથી આપણને ખબર પડશે જ્યારે ટેસ્ટ રિપોર્ટ આવે ત્યારે આપણને ખબર પડે કે એની અંદર કેટલું વોટર કન્ટેન્ટ છે, પછી
ઇમ્પ્યોરિટી અંદર કેટલી આવી ગયેલી છે અંદર, સપોઝ કે એસિડિટી ટેસ્ટ, પછી એસિડિટી ટેસ્ટની અંદર આપણને ખબર પડી જશે. પછી એની અંદર કેટલો સ્લજ છે, પછી અંદર કેટલું કોરોઝન થયેલું છે, એ બધું જ આપણને ડીજીએ ટેસ્ટના માધ્યમથી આપણને ખબર પડશે. એ ડીજીએ ટેસ્ટ છે એ જે તે સંસ્થા કે જે તે લેબોરેટરી જે માન્ય હોય તે જગ્યાએ ડીજીએ ટેસ્ટ થાય છે, અને ડીજીએ ટેસ્ટના રિપોર્ટ આવ્યા બાદ આપણને ખબર પડે છે કે આપણા ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી કેટલી છે, ભવિષ્યમાં રહેવાની છે, કેટલી રિયાબિલિટી રહેવાની છે, કે શું શું થઈ શકે છે એમ. કારણ કે એમાં જોઈ શકીએ કે એની અંદર એક તો ઓઇલનું તો ખબર પડી જશે, એક આપણને એની અંદર જે આપણું બીડીવી ટેસ્ટની અંદર આપણે આગળ શું પ્રિકોશન લેવાની છે એ પણ આપણને જે ડીજીએ ટેસ્ટના માધ્યમથી ખબર પડશે. તો ડીજીએ ટેસ્ટની વાત કરીએ તો ડીજીએ ટેસ્ટ છે એની અંદર અલગ અલગ પ્રકારના ગેસીસ જનરેટ થાય છે ને અલગ અલગ ગેસ જનરેટ થયા છે. અને તો આપણે એની અંદર જે ગેસ જે જનરેટ થાય છે એની વાત કરીએ આપણે, તો એની અંદર જે ગેસ જનરેટ થાય છે તો સૌપ્રથમ તો એની અંદર જે ગેસ જે થાય છે તો એના નામ આપણે જોઈ લઈએ. તો એક તો હાઇડ્રોજન છે, પછી કાર્બન મોનોક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, પછી છે એની અંદર ઇથેન, બરાબર છે, પછી તે છે એના બાદ છે ઇથેલિન છે, પછી છે જે ગેસીસ છે જે મોસ્ટલી વધારે જો જોવા મળતો હોય તો એ છે એસિટિલિન ગેસ છે, બરાબર છે મિત્રો. તો હાઇડ્રોજન જનરેટ થવાના મુખ્ય કારણો શું છે કે આ ગેસ સામાન્ય રીતે ગરમીના કારણે ઉત્પન્ન થાય છે, અને આર્કિંગ અથવા આ ગેસ જે હાઇડ્રોજન ગેસ જે જનરેટ થાય છે એ ટ્રાન્સફોર્મરની અંદર આર્કિંગ થવાના કારણે થાય છે, બરાબર છે. પછી જે મિથેન ગેસ છે એ ઇન્સ્યુલેશન છે એ ડિટોરિએટ થઈ કે કોઈ પણ પ્રકારનું કોઈ ઓક્સિડેશન અંદર જે થાય, કારણ કે વોટર કન્ટેન્ટ હોય કે જે આપણે એના કારણે જે થશે. પછી આપણે વાત કરીએ તો કાર્બન મોનોક્સાઇડની વાત કરીએ તો જે આ ગેસ છે એ ટ્રાન્સફોર્મરની અંદર આપણું ટ્રાન્સફોર્મર જ્યારે ફૂલ લોડ કન્ડિશનમાં ચાલતું હોય ત્યારે આપણું વાઇન્ડિંગ હીટઅપ થશે અને આપણું ઓઇલ એક્સપાન્શન થશે. એના કારણે ટ્રાન્સફોર્મરની અંદર જે ગેસ છે એ ઓવરહીટિંગના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે, જે એના દ્વારા આપણને કાર્બન મોનોક્સાઇડ આપણા ટ્રાન્સફોર્મરની અંદર જનરેટ થાય છે. પછી વાત કરીએ આપણે તો ઇથેન, આ ગેસ છે એ ટ્રાન્સફોર્મર ઓઇલના વધારે ગરમીના કારણે ઉત્પન્ન થાય છે. મિત્રો આ મોસ્ટલી બધું જ જે કારણ છે એ આપણા ટ્રાન્સફોર્મરની અંદર જે કોપર વાઇન્ડિંગ રહેલું છે એ વધારે એક્સપાન્શન થશે, અને એક્સપાન્શન થવાથી આપણા ઓઇલ છે એ ઓઇલ વધારે હીટ એનર્જીમાં એટલે કે હીટ થશે એની અંદર ઓઇલની અંદર, અને આપણા ઓઇલની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓછી થઈ જશે. એના કારણે જ આ બધા છે એ ગેસીસ જનરેટ થતા હોય છે મિત્રો. ને હવે આપણે હવે વાત કરીએ તો કે આ પરીક્ષણ ટ્રાન્સફોર્મરના અંદરના સંકેત શોધવા માટે કરે છે, જેના આધારે એ રીતે ઓછું કરવા માટે અને સમય સાથે સુધારા કરવા, સમય સાથે આપણે એનો ટેસ્ટ કરીએ તો શું શું પ્રિકોશન લેવાની છે એ આપણે ડીજીએ ટેસ્ટ દ્વારા ખબર પડી જશે. હવે આપણે જોઈએ કે ડીજીએ ટેસ્ટ ટ્રાન્સફોર્મરના પરિચય અને અંદરના રહેલા વિભિન્ન ગેસોના વિશ્લેષણ કરી ખાતરી કરી આપે. તો ડીજીએ ટેસ્ટની સાથે સાથે આપણે ઓઇલ ફિલ્ટરેશનની વાત કરી લઈએ મિત્રો. તો જે ટ્રાન્સફોર્મરનું ઓઇલ ફિલ્ટર એ ટ્રાન્સફોર્મરની જે છે એની એફિશિયન્સી અને એની રિયાબિલિટી માટે કરીએ છીએ આપણે આ ટેસ્ટ. જ્યારે ટ્રાન્સફોર્મરની અંદર બીડીબી ઓછું આવે ત્યારે આપણે ફિલ્ટરેશન કરીએ છીએ મોસ્ટલી, અને નહીંતર આપણે એને યરલી પણ આપણે એને કરાવીએ છીએ આપણે ટ્રાન્સફોર્મરનું ફિલ્ટરેશન. અને એને શુદ્ધતા ચેક કરવા માટે આપણે એનું વાત કરીએ તો આ ટેસ્ટ દ્વારા ઓઇલના દૂષિત તત્વો દૂર કરવામાં આવે છે. એટલે કે જે એની અંદર ટ્રાન્સફોર્મરની અંદર આપણે કોઈપણ પ્રકારના કોરોઝન થયું હોય કે કોઈ પણ પ્રકારનો સ્લજ હોય ને જે આપણું ઇન્સ્યુલેશન છે જે સમય સાથે ડિટોરિએટ થયું હોય તો એ પણ આ ઓઇલ ફિલ્ટરેશન દ્વારા આપણું છે ને ઓઇલનું શુદ્ધિકરણ થઈ જશે મિત્રો, બરાબર છે મિત્રો. ત્યારબાદ હવે ટ્રાન્સફોર્મરના હાઈ પરફોર્મન્સની વાત કરીએ તો શુદ્ધ ઓઇલ ટ્રાન્સફોર્મરના સારાંગત કાર્ય માટે જરૂરી છે. એટલે કે ટ્રાન્સફોર્મરનો સારી એફિશિયન્સી માટે આપણું જે ઓઇલ છે એ શુદ્ધ હોવું જરૂરી છે. કારણ કે ટ્રાન્સફોર્મરની અંદર જો મિત્રો કોઈ પણ પ્રકારનો અશુદ્ધિઓ આવશે તો એના કારણે આપણા ટ્રાન્સફોર્મરની જે આપણી રિલાયબિલિટી છે કે જે એની એફિશિયન્સી છે એને અસર કરશે મિત્રો. હવે
હવે આ જોઈ લઈએ તો કે વિશિષ્ટ ટેકનોલોજી, તો વિશિષ્ટ ફિલ્ટરિંગ સાધનોનો ઉપયોગ કરી ઓઇલમાંથી ગંદકી, પાણી અથવા અન્ય બાકીના તત્વો દૂર કરે છે. મિત્રો, ફિલ્ટ્રેશનનો આપણો ખાસ અને મેન હેતુ જ છે કે ટ્રાન્સફોર્મરમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરવાનો છે. મિત્રો, હવે ટ્રાન્સફોર્મરનું એફિશિયન્સી, તો ઓઇલ ફિલ્ટરિંગથી ટ્રાન્સફોર્મરનું રિલાયબિલિટી અને વિશ્વસનીયતા એટલે કે એને એ વધી જશે, જેના કારણે ટ્રાન્સફોર્મર કાર્યક્ષમતામાં વધારો થશે અને આપણાને વધારે સમય સુધી એફિશિયન્ટ રહેશે ટ્રાન્સફોર્મર આપણું. અને ઓઇલનું પરીક્ષણ, તો જે આપણા ઓઇલનું પરીક્ષણ આપણે ફિલ્ટ્રેશન દ્વારા આપણને ખબર પડી જશે. બરાબર મિત્રો. તો મિત્રો, કહેવાનો પર્પઝ એ જ હતો કે ટ્રાન્સફોર્મર ઓઇલ છે એની અંદર જે આપણું ઓઇલિંગ ટેસ્ટ છે એની અંદર આપણું બીડીવી ટેસ્ટ અને ડીજીએચ ટેસ્ટ દ્વારા આપણા ટ્રાન્સફોર્મરની ઓવરઓલ હેલ્થ વિશે આપણે આ વિડીયોના માધ્યમથી તમને માહિતી આપવાનો પ્રયત્ન કરેલો છે મિત્રો. અને તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. થેન્ક યુ સો મચ મિત્રો.